ટૂંકમાં અમે કાકા જ્યાં જોવા અને પાછું રસ્તે 10 વાર મેં કીધું ભૂરિયા શેલી ટ્રાય. અને એ ગામડું ગામ ને અમે જ્યાં અંદર ગયા અને ગામમાં હોપો પડી ગયો. માયાભાઈ આવ્યા. ભૂલ્યો કે માયાભાઈ તોકવત કલજો, હું તામ આવ્યા તોતવત તલજો. એટલે હું પાછું એમ કહું મારે ભૂરાને લઈને આવ્યા, ભૂરાને જોવા આવ્યા. અને ભાઈ ભૂરાની હાટું જોવા આવ્યા અને જે દીકરીના બાપા હતા એ રાજી થઈ ગયા. મને કે માયાભાઈ બહુ સરસ, વાહ વાહ. મેં કે મારો મિત્ર છે, મારા જ ગામના છે, ચિંતા ન કરતા. તમારી દીકરી મારી દીકરી, તમે કોઈ એ પ્રશ્ન ન કરતા. અને કાંઈ જો ભૂરાની ભૂલ આવે તો કાન વિશાળે માથું કરી દેવાની મારામાં તેવડ છે. મને કે નો, ચિંતા જ નથી માયાભાઈ. અને પછી ભૂરાને બેસાડ્યો અને આપણે શેલી ટ્રાય હતી ત્યાં તો દીકરી ટ્રેમાં પાણી લઈને આવી. ભૂરીએ ગ્લાસ લીધો, મને મળ્યો કોણી મારવા. મને કે પાકું. મેં તારીમાં કામવાળી છે, હું પાકું. પોરો ખાન ઘડીક. મને કે આ તો તમે કીધું હતું ને કે તેલી તળા એટલે ઉતાવળ તળી ગયો. મેં પણ કામવાળી છે. ત્યાં તો મારો દીકરો મને કાનમાં શું કે ખબર, માયાભાઈ લાજી બહુ થયો, જેના કામવાળા એટલા લુપાલા તો મૂલ મુદ્દો કેવો લુપાલો છે. મેં ધીરું રે. ત્યાં તો દીકરીના પપ્પાએ પૂછ્યું કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ત્યાં પૂરો કે ન. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો ઓકે? ચા પાણી? યસ. હામાવાળા ગોથું ખાઈ ગયા. ક્યાં બાત હે પૂછી એનો જવાબ. અને પાછું અંગ્રેજી સિવા ઘા નહીં. અને માયાભાઈ જેવા માણા હારી આવ્યા, બોલાવો આપણી ભૂરીને. પણ કાકા ભૂરી આવતી હતી, અભરાએ વાસણ ખખડતા હતા. તમામ 140 કિલોનો દાગીનો. અને મસાઈ મારાના માસી હાલ્યા આવતા હોય, આખું દાંત બે જ તબકાય. સુરતની મ્યુનિસિપાલિટીની બસોના ઓઇલના બળી ગયેલા ઓઇલનું પીપ જાણે હાલ્યું આવતું હોય. અને પાછા જડવજડ દાંત કાઢ્યા. મેં જો ભૂરા આવ્યા, જોઈ લે. તા ભૂરો કે ભાગું તો મારી ભમકા લાજે. મેં કે તું ક્યાં સગાડશાનું સોરું છો ભલા માણા. સીધી સાહેબ આમ જા આવ્યા. મને કે માયાભાઈ દવ સાબુ વાપરચ્યું, બ્યુટી પાર્લરનો ઉપયોગ કરી લેચ્યું, રામદેવજી મહારાજના યોગા કરી લેચ્યું, બાકી ભગાઈ નહીં, આવવા ગયો. એટલે સીધી ભૂરાને રકેબી આપી. મુખ્ય માણાને જ પેલા દેવાય ને. અને ઓલી કાકા રજવાડી કેટલી મહેમાન આવે તે દી ઓલી રજવાડી કેટલી કાઢે ને વાકણ. બેનો અંદર બહાર બધે ધોવે, પણ નકર ખરેખર એને કાથીની દોરી અંદર નાખીને આમ એ નાળસું ઘહી નાખવું જોઈએ ને. પણ અમુક બેનો ન એવું કાંઈ કરે. અમુકની ઘીરે ચા પીવા જાય ને, કેટલીનું મોઢું જોઈએ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ઘડે ને કેટલીનું મોઢું પીર્યું હોય. અને અમુકને આપણે જે વિવેક કરે ને, ભાઈને પહેલાં આપો, ભાઈને પહેલાં આપો, એ વિવેક નથી. એ જે નાળ સમય ભાઈમાં પેલું વયું જાય. અમે ભાઈને ભૂરાને પકડાવી, ભૂરાને આપો, ભૂરાને આપી, પણ ભેગી કીડી આવી. ચામાં કીડી આવી. એટલે ભૂરો કીડી જોઈ ગયો. આમ આંગળીના આમ કીડી કાઢવામાં આંગળી નાખી, પણ ચા ગરમ, કીડી તળિયે વહી જાય ને ભૂરો આમ કરે. એ કાકાને ટેવ. કાકે કોણી મારી, હું આમ કરે છે પીઝા. હવે ભૂરાને એ તો અમે અંગ્રેજી નહોતું શીખવાડ્યું કે ચાની અંદર કીડી. એટલે ભૂરો બિચારો ઈશારા કરે. તો કાકો કે હજી જો નથી પીવી. કાકો ખીજાણો, ઊંનો હું દીકરો થાય મોઢામાં બહેને ભણવાનું કીધું. ભૂરો ભણ્યો 1.5 કલાક થાય ડમડમો સડેલો. અને ભૂરો બોલ્યો તાલીમાં તીલી તે તીલી. પેલા બોલવાની ના પાલે પાતા કે બહેને તીલી તે તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. લ્યો આખો લોટ એવો નીકળે. બોલો એ મારો કહેવાનો સૂર ઈ છે સાહેબ. આ સંસ્કાર છે એ માના ઉદરમાંથી આવે છે. કે મારી જનની નાહૈયામાં પોડંતા પીધો કસુંબીનો રામ. એ વાત એ મારી જનની ના એવી જનની નાહૈયામાં પોડંતા પીધો કસુંબીનો રામ. મન ધોળા ધાવણ કેરી
ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. યો અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, હોજી રે અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, અહાડી હાજ ના અંબર ગાજે, અહાડી હાજ ના અંબર ગાજે. સૌજી કાકા, પેલા માણસ મુંબઈમાં ને એમાં ગુજરાતી જાતો ને તો મજાક થતી થયો. આજથી તમને 100 વર્ષ પહેલાની વાત કરું, 70 વર્ષની આજુબાજુ. ગુજરાતીને સંજયભાઈ મજાક થતી હતી. કોણ છે? વાયા વિરમ ગામના છે, કારણ કે બધી ટ્રેન વાયા વિરમ ગામથી ના હાલે ને. અને મેઘાણી સાંભળી ગયા. હા હા હારે અમે છીએ વાયા વિરમ ગામ છીએ લે હાલ. અને ઈ આ બધાએ મેણા ભાંગી નાખ્યા. સાહેબ શું ગુજરાતે નથી આપ્યો? હવે તો કલ્પના કરો. ગુજરાત ન હોત, સૌરાષ્ટ્ર ન હોત, અરે અમરેલી જિલ્લો ન હોત, અરે દુધાળું ન હોત, અરે આ ધોળકિયા પરિવાર ન હોત, તો હીરાને કોણ કહેત કે તું 35 કરોડ નો છો? એમ આ નરું સત્ય છે ને. હે શું ગુજરાતે નથી આપ્યું સાહેબ? આ દેશના શિવાજી મહારાજને જેથી દાતાઓની જરૂર પડી હતી ને, તેથી બાપુ ગુજરાત ઊભું રહ્યું હતું પડખેની. સુરતે કીધું હતું કે વેલકમ, આવો અહીંયા સુરત. પણ શિવા પાછો ન પડતો, ગુજરાત તારી સાથે છે. અને ઈ પછી અંગ્રેજોનો દબદબો વધી ગયો. અને ત્યારે એક હુકલ લાકડી જેવી કાયાને લાકડી ટેકો લઈને નીકળેલો મોહનચંદ કરમચંદ ગાંધી સાહેબ, ગરવી ગુજરાતનો છે સાહેબ. ઈ તેથી લાકડી લઈને નીકળ્યો. અને કહેવા ગયો કે ઈ એમ કે ભાઈ કે ગાંધીને કોઈ મજબૂત ટેકો નહોતો મળતો. અને તેથી એક વકીલ, એક બેરિસ્ટર અમદાવાદની ઓફિસમાં બેઠો બેઠો એક રસાલો જોવે છે કે આ કોણ છે, આ કોણ છે. અને ઈ પીડા જાગૃત કરીને મોટામાં મોટો ટેકો દેનાર કોઈ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ગુજરાતી હતા. અને કીધું ગાંધી મુંજાતોની હું હવે હારે છું. અને કહેવા ગયો કે એટલા મુગલો આવ્યા, એટલા બાદશાહો આવ્યા, અંગ્રેજો આવ્યા, અને 3 રજવાડા એક નહોતા થઈ ગયા. તેથી એમ કહેવાય કે ભારતના તમામ રજવાડાને એક કરનારો કોઈ મળ્યો હોય તો એ એમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી છે ભલામણ. અને કહેવા ગયો અને એ પહેલું વહેલું રજવાડું જો અર્પણ કરનાર કોઈ રાજા નીકળ્યો હોય ભારતમાં, ભારત વર્ષમાં, તો એ ભાવેણાના કૃષ્ણકુમાર સિંહજી સાહેબ એ ગુજરાતી હતા. સાંભળી લેજો. અને આ હિરલા આફ્રિકાની ખાણ્યું ખોદાઈને વહી ગઈ, જ્યાંથી ઓસ્ટ્રેલિયાની કેટલી ખાણ્યું ખોદાણી સાહેબ, પણ કોઈ હારો સબકો મારનારો ન મળ્યો. ત્યારે પહેલા વહેલા હીરાના મોટા કારખાના થયા હોય ને તો એ ગરવી ગુજરાતમાં થયા છે. પેટ્રોલ કેમ આવે પંપ સુધી તો એ પેલો વેલો ધીરુભાઈ અંબાણી એ ગુજરાતી, અદાણી ગુજરાતી, આપણા સૌજી કાકા અને ગોવિંદ કાકા આપણા હાવ ઘરના ગુજરાતી સાહેબ. તમે કલ્પના તો કરો. અને ભલે દક્ષિણ સંસ્કૃતમાં મહાન છે, ડોંગરાજી બાપા ક્યાં જન્મ્યા એ મારે જરૂરી નથી, પણ એ ગુજરાતી થયા છે, વડોદરામાં રોકાણા છે. અને પહેલું ઓલું જગતના ચોકમાં ભાગવત, કૃષ્ણાય ગોવિંદાય હરે પરમાત્મને પ્રાણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ધ્યાન મૂર્તિ થઈને ભાગવતને મેદાનમાં મૂક્યું હોય એ ડોંગરાજી બાપા. અને રામચરિત્ર માનસને તુલસીદાસ પછી મેદાનમાં લાવનાર પૂજ્ય મોરારી બાપુ સાહેબ ગુજરાતી. અને અત્યારે કહેવાય ગયો ભાગવતનું સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા,
એ ગાથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને યજ્ઞેશ દાદાથી લઈ અને જિજ્ઞેશ દાદા સુધી વ્યા જાઓ અને કહેવાય જો કવિ કાગથી લઈને ભીખુદાનભાઈથી લઈ અને સમગ્ર કલાકારોથી લઈ અને એક નાનું એવી માયલી એ તમારી ગુજરાતી છે યાર, એની અમને મોટીમાં મોટી વાત છે. તો આ મેણા ભાંગ્યા છે ગુજરાતીઓએ, નહીતર મજાક થતી હતી કે તો વિરમગામ વાયા વિરમગામના છે. અને તેથી મેઘાણીએ કીધું અમે છીએ વાયા વિરમગામના, એ સારા જગમાં થશે એની નામના. હરે અમે છીએ વાયા વિરમગામના. મારી બેની ના કંઠની તરતા હાલરડામાં ભોળ્યો કસુંબી નો રામ. એ મારી બેની ના એવી બેની ના કંઠની તરતા હાલરડામાં ભોળ્યો કસુંબી નો રામ. સાહેબ આ કાર્યક્રમનું નામ શ્રવણ ઉપર રાખ્યો છે અને જેના દીકરા આવી યાત્રાઓ કરાવતા હોય ને, ઘણા એવી વાતો કરે કે જેને શ્રવણના માત પિતાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો. છોડો સાહેબ, એ કોઈ દી શ્રાપ ના આપી શકે. દશરથ રાજા તપ કરીને તૂટી ગયા હતા ને એ પ્રાપ્ત ન થયું ને, એ શ્રવણના માત પિતા એની હાથે હામેલી આપી દીધો કે જેમ અમે પુત્ર વિજોગે પ્રાણ તજીએ છીએ, હે મહારાજ દશરથ તમે પણ પુત્ર વિજોગે પ્રાણ તજશો. તપ કરીને તૂટી ગયા હતા દીકરાઓ માટે, ત્યારે આના શ્રાપમાંથી અવડો મોટો આશીર્વાદ નીકળ્યો. દશરથ રાજાને થયું તો હવે પુત્ર તો થશે જ ને, તો જ એના વિયોગમાં મારા પ્રાણ જાય ને. સાહેબ કેવડો આશીર્વાદ દઈ ગયા. મહાપુરુષોના મોઢામાંથી, ધાર્મિક માણસોના મોઢામાંથી, અથવા તો આવા પુરુષોની સાથે રહેનારા માણસોના મોઢામાંથી જે શબ્દ નીકળે ને, એ સાહેબ આશીર્વાદ જ નીકળતા હોય છે. એટલે અમારો કવિ લખે છે, આવી બેની ના કંઠેની તરતા હાલરડામાં ભોળ્યો કસુંબી નો રામ. હે આવી ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાડો એ ગાયો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. છેલ્લે અમે ઘોળી પ્યાલા ભર્યા ટેકીલા તમે પીજો કસુંબી નો રામ. હે ઓલ્યા દો રંગા દેખીને ડગિયા ટેકીલા હોવ ગાજો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. રાજ મને લાગ્યો કસુંબી. અને છેલ્લે બે હાથ ઊંચા કરી એ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે.
હરે હરે આવશે હરે કૃષ્ણ 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 હરે હરે વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ હરે કૃષ્ણ 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 હરે 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 બોલીએ ગંગા મૈયા કી ભારત માતા કી ભગવાન વિશંભર મહારાજ કી આભાર.